શું કરો પપ્પા તમે? આ બટા વાવણી ઓરી આવી કે ત્યાં તુમડી તોડી અહીંથી બી હારા નીકળે તો પણ જો આ કઈ હાલે નહીં. આવા થોડા હાલે. આપણે હોંડિયા શાક ને બનાવવાનું તો પણ હાલ બનાવીએ. હાલો કાંઈ ફરી આમાં છે હોંડિયા તો જરા અહીંયા આ વેસાતા લીધેલા છે ગામમાં. આપણે તો બંધન કાઢી લીધું. તો જોયું ખબર આમાં છે હોંડિયા. છોકરો પાણી લાવો. બે ભાઈના હોંડિયા છે. આ દેશી હોંડિયા કહેવાય. આ ટાઈની હોંડિયા કહેવાય. આપણા ઘરના નથી, ગામમાંથી વેચાતા લીધેલા છે. હવે અમારી સીઝન બંધ થઈ ગઈ એટલે અમારે આવા જ ખાવાના. બીજું ઠામ લાવો. બીજા મરસાનો સીન લઈ આવ થોડું વાર એવું. તો જોયું ફેમિલી મરસા પણ તળાઈ રહ્યા છે. તો જો ત્યાં પણ મરસા. તો જોયું ફેમિલી હોંડિયા પણ બે પાણી ધોવા પડે, કારણ કે એક પાણી ન ધોવાય, બે પાણી ધોવા પડે એટલે ધોઈ નાખ્યા છે અને એ પાછા ધોવા પડશે. તો ફૂટતા તો વાર તો લાગે ને, રોટલા તો ન થાય. તો જોયું ફેમિલી કેમ પણ હોંડિયા કા આપણા ઘરના તો નથી, પણ આ હોંડિયા આજના મીઠા લાગે વધારે. આ ખવાય. તો જો યુટ્યુબ ફેમિલી દીધું પાણી પણ થઈ ગયું છે અને હવે ડાયરેક્ટ ખૂટવાના. તો જો યુટ્યુબ ફેમિલી હોંડિયા ફાઇનલી લીધો ખૂટવા માંડ્યા પણ છીએ અમે. તો જો તમે એકવાર તો જો યુટ્યુબ ફેમિલી હોંડિયા પણ જો ખૂટાઈ જશે. તો જો કેમ પણ યુટ્યુબ ફેમિલી જો તમે એકવાર ચૂલો જગાવવાનો એટલે લાકડા તો ચૂલાની અંદર નાખવા જ પડે યુટ્યુબ ફેમિલી. તો જો યુટ્યુબ ફેમિલી કુકડા પણ છે. જો મારા દાદાને નાના કુકડા છે. તો જો કેમ હાલે જો તમે એકવાર. તો જો કેમ પણ યુટ્યુબ ફેમિલી જો તમે એકવાર. મજા આવી જાય ને તમને કુકડા દોવાની તો પણ વિડીયોને લાઈક કરી દેજો. તો જો એકવાર કેમ પણ આદરો મોટો કુકડો છે ને તરણું ખાય છે. તરણું ખાતા નહીં હો. બાકી દાવા તો નહીં દેવાનો મિત્રો. જેમ કુકડો થાય એમ એન્કર પણ હું જાઉં છું. તો ફાઇનલ વી ગયો. તો જો તેલ નાખવાનું પણ થઈ ગયું છે. તો જો તેલ પણ નાખાઈ ગયું છે. હવે આપણે નાખવાનું છે મીઠું. મીઠું પણ જો નાખી દીધું છે. તેલ ને મરચું નાખીને તો તેલ ને મરચું નહીં, તેલ ને મીઠું નાખીને ચૂલે સડાઈ દીધું છે શાક. તો જો આ ખાલી તેલ મરચું પાકે એટલી વાર ચૂલે રાખવાનું. બી તો ગેસ ઉપર મૂકવું પડે કારણ કે બંધન એટલા બધા બળાય નહીં. તો જો હવે હલાવવાનું છે શાક ફાઇનલી. તો જો યુટ્યુબ ફેમિલી હલાવીને હવે ભાવ ઢાંક દેવાનું છે શાક. તો જો તો ઢાંકી પણ દીધું છે. તો થાળી ઢાકલાથી લઈ લીધી છે અને હલાવવું પડે હોંડિયાનું શાક કે છોડવા ન દેવાય. કેમ પણ મિત્રો હોંડિયાના શાકમાં પણ પાણી જુઓ. અમે તો આવી રીતે હોંડિયાનું શાક બનાવતો હોય. તમે કેમ બનાવતો કોમેન્ટમાં કહેજો. ફાઇનલી મિત્રો હવે નાખવાનું છે હળદર. તો જો એકવાર હળદર પણ નાખાઈ જશે. તો જો હવે નાખી દીધું. તો મિત્રો મરચું પણ જો નખાઈ ગયું છે. તો જો એકવાર હવે શાકને હલાવવાનું છે. પછી પાણી નાખીને ઘડીક સડવા દેવાનું છે. તો મિત્રો થાળી પણ ઢાકેલી લઈ લીધી છે અને હવે જો શાક કલર પકડી ગયું છે અને લીલું શાક હતું એમ એટલે લાલ શાક થઈ ગયું છે. તો જો તમે એકવાર મરચું પાકી ગયું છે અને હવે આગળ આપણે નાખશું પાણી. મિત્રો શાકમાં એટલું પાણી થઈ ગયું તો એમની જરીએ પાણી નથી તળાવ દીધું તોય પાણી થઈ ગયું. સારું ન કહેવાય મિત્રો. તો હોંડિયા પણ પાકી જ જાય કહેવાય, પણ એ ઉતારાય નહીં કારણ કે એ તો પાણી નાખવાનું બાકી છે.
કાસું તો કઈ શાક ખવાય નહીં. સાચી વાત કે મિત્રો? મિત્રો તમને કુકડા દવાની કેટલી મજા આવી પા કોમેન્ટમાં કહી દો. તો જો તમે એકવાર. તો મિત્રો નાખવાનું છે પાણી. તો પાણી નાખવાનું છે. જો પાણી પણ જો ફાઇનલી નખાઈ ગયું છે. જો તમે એકવાર. તો થાળી પણ ઢાંકવાની છે. તો જો તમે એકવાર. તો થાળી પણ ઢાંકી દીધી. તો જો યુટ્યુબ ફેમિલી નાખવાનું છે ટમેટા. તો જો નાખે છે ટમેટા. તો નાખી પણ દીધા છે ટમેટા. તો જો તમે એકવાર. તો જો યુટ્યુબ ફેમિલી કોથમરી પણ નખાઈ જશે ને આપણે થોડોક ગદ્દી ગેસ ધીમો. તો જો એકવાર ફણિયાનું શાક પણ પાકો આવી જશે અને કોથમરી પણ નખાઈ જશે. તો શાક પણ પાકી ગયું ને ઉતાર લેવાનું છે શાક આપણે. તો શાક પણ ચડી ગયું છે. તો ઘઉંના રોટલા પણ જો બની જશે. કેમ પણ બેના દો. અને આ છે ગરમા ગરમ હોંડિયાનું શાક.